નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ભારતમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તો ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ વળ્યા. ત્યારથી ઘણા દેશોમાં ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં ઘઉંની નિકાસમાં વિશ્વ વિક્રમ સર્જનાર કંડલા દીનદયાલ બંદર પર હજારો ટ્રકોમાં લાખો મેટ્રિક ટન ઘઉં અટવાઈ ગયો છે, જેના કારણે બંદરની બહાર લાંબો ટ્રાફિક જામ થયો હતો. તો ડીપીએ કંડલા પોર્ટમાં અને બહાર અંદાજિત 2 મિલિયન ટન ઘઉંની નિકાસની રાહ જોઈ રહ્યું છે. 13 મેના રોજ ડીજીએફટીએ દેશમાં ઘઉંની વધતી કિંમતો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને ટાંકીને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 4 દિવસથી બર્થ, સીપ અને લોડિંગ સસ્પેન્સ થવાને કારણે નિકાસકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને હજારો ટ્રકો રાહ જોઈ રહી છે. કંડલા પોર્ટ પર લગભગ 5 જહાજો લંગારવામાં આવ્યા હતા અને કસ્ટમ લોડિંગને કારણે નવા પરિપત્રનો અમલ અટકાવવામાં આવ્યો હતો, જે ગઈકાલે સાંજે 2 જહાજોમાં ફરી લોડિંગ શરૂ થયું હતું. તો ગઈકાલે સાંજે જારી કરાયેલા પરિપત્ર મુજબ કસ્ટમ ઇન્સ્પેક્શન મુજબ માત્ર તે જ માલને લોડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 5 જહાજોમાંથી લગભગ 0.80 MT હાલમાં પોર્ટની અંદર છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેથી આ જથ્થો નિકાસ કરવામાં આવશે, પરંતુ પોર્ટની બહાર અને જે ટ્રકોની તપાસ કરવામાં આવી નથી તેમાં 12 થી 16 લાખ મેટ્રિક ટન માલની નિકાસ બંધ થઈ જશે. ઇન્ડોનેશિયામાં ખેડૂતોએ પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધના વિરોધમાં સરકાર સામે મોરચો ખોલ્યો છે. રાજધાની જકાર્તામાં સેંકડો નાના ખેડૂતોએ પ્રદર્શન કર્યું, જેના કારણે ઇન્ડોનેશિયાની સરકાર નિકાસ પ્રતિબંધ ખતમ કરી શકે છે. જો આમ થશે તો દેશમાં ખાદ્ય તેલોની મોંઘવારી પર ટૂંક સમયમાં અંકુશ આવી જશે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરનું કહેવું છે કે ઇન્ડોનેશિયા તેની આંતરિક પરિસ્થિતિઓને કારણે પામ ઓઇલની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી શકે છે, કારણ કે પ્રતિબંધના કારણે ખેડૂતોની આવક ઘટી રહી છે. વિશ્વના ટોચના પામ ઓઇલ નિકાસકાર ઇન્ડોનેશિયાએ 28 એપ્રિલે ક્રૂડ પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. નિકાસ પર પ્રતિબંધ ખાદ્ય તેલની વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો હતો. જો કે ભાવ ઘટાડવાના સરકારના પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઉલટાનું ત્યાંના ખેડૂતોને નુકસાન થવા લાગ્યું છે. ઠક્કરે જણાવ્યું હતું કે વિરોધ કરી રહેલા નાના ખેડૂતોના જૂથે કહ્યું છે કે નિકાસ પ્રતિબંધથી ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા પામ તેલની કિંમત નિશ્ચિત લઘુત્તમ કિંમત કરતાં 70% ઘટી ગઈ છે. એવો અંદાજ છે કે પ્રતિબંધ શરૂ થયો ત્યારથી ઓછામાં ઓછી 25% પામ ક્રૂડ મિલોને નુકસાન જવાની તૈયારી છે. ઉમરગામ તાલુકાની આંબાવાડીમાં કેરીનો પાક તૈયાર થતાં બજારમાં હાફૂસ અને રાજાપુરી કેરીનું આગમન થયું છે. છેલ્લા 1 સપ્તાહથી ખેડૂતો વેચાણ માટે કેરીઓ બજારમાં લાવતા કેરીના વેપારી ત્યાં કેરીની મોટી પ્રમાણમાં આવક થઈ રહી છે. ઉમરગામમાં દરિયાકાંઠા વિસ્તારના ડુંગર વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થતાં બજારમાં રોજ 50 ટન માલ ઠલવાઈ રહ્યો છે. હાફૂસ કેરી મણના 700 થી 740 છે, જ્યારે એક્સપોર્ટના 900 થી 1200 રૂપિયાના ભાવે ખરીદી થઈ રહી છે. ઉમરગામ તાલુકામાં કરમબેલા, કનાડુ, માંડા, ભીલાડ, સરીગામ, પુનાટ, સરઈ, માંડા, ખતલવાડા, સંજાણ, ઉમરગામ, નાહુલી સહિતના ગામોમાં વેપારીઓ કેરીની ખરીદી કરી રહ્યા છે. ઉમરગામ તાલુકામાં આંબાવાડીને વરસાદ અને ઝાકળનું હવામાન માફક ન આવતા આ વર્ષે કેરીનો પાક 50% જ રહ્યો છે. 12 મેથી કેરીનું બજારમાં આગમન શરૂ થયું છે. તો ઉમરગામ તાલુકામાં ખેતીવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કેરીની ખરીદી ન કરતા ખેડૂતો કેરી વેપારીઓને વેચી રહ્યા છે. તાલુકાના પશ્ચિમ ભાગના ગામોમાં કેરીનો પાક તૈયાર થયો છે, જ્યારે પૂર્વ પટ્ટીના ગામોમાં કેરીનો પાક 1 સપ્તાહ પછી તૈયાર થશે. ભાવનગર શહેરમાં હવે ધીમે ધીમે ઉનાળો તેનું આકરું રૂપ ધારણ કરી રહ્યો છે. વધુ પડતી ગરમીને આગમન થાય તેના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે શહેરમાં ફળ ફ્રૂટના ભાવમાં વધારો થયો છે. રોગીઓ માટે શક્તિદાયક અને નિરોગીને રોગીથી દૂર રાખનાર ફળોના ભાવમાં વધારો હાલ મધ્યમ વર્ગને મૂંઝવી રહ્યો છે. ખાસ કરીને દર્દીઓ માટે જરૂરી એવા નારિયેળ, નારંગી, સફરજન સહિતના ફળના ભાવમાં વધારો થયો છે. જ્યારે તહેવારો આવે છે ત્યારે પણ ભાવમાં વધારો થાય છે. પણ આ વખતે રમજાન માસ પૂર્ણ થયા અને અડધા માસ વીતી ગયો, તેમ છતાં ભાવો આસમાને રહ્યા છે. ગરમીમાં ઠંડક મેળવવા ફળોની મોજ માણી શક્તિ મેળવી શકે તે માટે ઊંચા ભાવો ચૂકવવા પડી રહ્યા છે. મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે પેટ્રોલ, રાંધણ ગેસ અને ખાદ્ય તેલ બાદ હવે ફળો ખાવાનું પણ મોંઘું થયું છે અને દર્દીને સામાન્ય રીતે નારિયેળ, મોસંબી, ચીકુ દેવામાં આવે છે. તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે હાલ નવીનીકરણ અને વિકાસનું કાર્ય અંતિમ તબક્કામાં છે. ત્યારે મહાકાળી નીચ મંદિર ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના કળશ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, જે હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર આવેલા મુખ્ય શિખર પર સોનાના 7 કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોના દાનમાં
પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચડાવેલા કળશની પૂજાવિધિ કરી સ્થાપના કરવામાં આવી છે. કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધજા દંડ પર 1.50 કિલોગ્રામનો સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય 2 ફૂટના 7 શિખરો પર પણ સોનાનો ઢોળ ચડાવી કળશ સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કળશો હાલ પાવાગઢ મંદિરની શોભા વધારી રહ્યા છે અને ભક્તોમાં પણ આકર્ષણ ઊભું કરી રહ્યા છે. રાજ્યમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે રાજ્યમાં 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ગરમીમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. આગાહી પ્રમાણે કચ્છ, ડીસા, સુરેન્દ્રનગરમાં પડશે વધુ પડતી ગરમી. તો ત્યારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 43 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું છે, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.8, અમદાવાદમાં 42.4 ડિગ્રી, કંડલામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પારો 41.5 ડિગ્રીએ પહોંચ્યો છે. પાટનગર અને ગ્રીન સિટી ગાંધીનગરમાં 41.4 ડિગ્રી, જ્યારે ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 3 દિવસના આ ગરમીના રાઉન્ડમાં મુખ્ય 5 શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે ગરમીનો આ રાઉન્ડ સિઝનનો છેલ્લો રાઉન્ડ બની શકે તેવું માનવામાં આવી રહ્યું છે, કેમ કે ત્યારબાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. બુધવારથી ઉત્તર ગુજરાતમાં 72 કલાકનો આખરી ગરમીનો સિઝનનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. ગરમીના રાઉન્ડના પ્રથમ દિવસે ડીસા સિવાયના 4 શહેરનું તાપમાન 2.5 ડિગ્રી સુધી ઉંચકાયું હતું. તો તાપમાન ફરી એકવાર 40 ડિગ્રીની પાર જતાં બપોરના સમયે દેહ દજાડતી ગરમી સાથે માથું ફાડતો ઉકળાટનો સામનો કરવાનો વારો આવ્યો છે. સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંઘવારીની થપાટ પડી છે. ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચાર છે. એકવાર ફરીથી રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારા બાદ હવે ગેસનો ભાવ 1000 રૂપિયાને પાર જતો રહ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 3.50 પૈસાનો વધારો થયો છે. આજે ભાવમાં વધારો થતાં હવે ગેસ સિલિન્ડરનો ભાવ 1000ને પાર પહોંચ્યો છે. સમગ્ર દેશમાં હવે ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ 1000 પર થયો છે. આ સાથે મેટ્રો શહેરમાં દિલ્હી, મુંબઈમાં 14.2 કિલો રાંધણ ગેસના બાટલાના ભાવ 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા અને ચેન્નઈમાં 1018.50 રૂપિયા થઈ ગયો છે. ઘરેલું એલપીજી ગેસમાં વધારાની સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 8 રૂપિયાનો વધારો થયો છે. આજથી 19 કિલોવાળા ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયા હશે. નોંધનીય છે કે આ અગાઉ 7મી મેના રોજ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 999.50 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 102 રૂપિયાનો વધારો કરાયો હતો. આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અનેકવાર વધારો થયો છે. 1 એપ્રિલના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો થયો હતો, ત્યારે તેની કિંમત 2253 થઈ હતી. તે પહેલા 1 માર્ચના રોજ 105 રૂપિયાનો વધારો થયો હતો. એટલે ગત મહિનાથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાનો સિલસિલો સતત ચાલુ છે. ઉત્તર પ્રદેશમાં ધર્મસ્થળોથી લાઉડસ્પીકર હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઉતારવામાં આવેલા લાઉડસ્પીકરને સ્કૂલોમાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ધર્મસ્થળથી લાઉડસ્પીકરનો અવાજ નક્કી કરેલી મર્યાદાથી બહાર ન જવો જોઈએ. જે લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે તેને શાળામાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવામાં આવે તો કામ સારું થશે. શાળામાં તેનો સારો ઉપયોગ થઈ શકે છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે મોટા પાયે જે ધર્મસ્થળોથી લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે તેની પ્રશંસા થઈ છે. આપણે તે નક્કી કરવાનું છે કે જે લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે તે બીજી વાર ન લાગવા જોઈએ. દરેક જિલ્લામાં જિલ્લા અધિકારી અને પોલીસ કમિશનર આ વાત નક્કી કરે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો બીજી વાર ધર્મસ્થળમાં લાઉડસ્પીકરનો અવાજ આવ્યો તો SHO અને અન્ય અધિકારીઓ પાસે જવાબ લેવાશે. તેમણે કહ્યું આ વખતે પ્રદેશમાં રસ્તા પર અલવિદા નમાઝ ન થઈ. આપણે તે નક્કી કરીશું કે બંધ રસ્તા આવનારા સમયમાં પણ અવ્યવસ્થાનું કારણ ન બને. રસ્તા ખુલ્લા રહેવા જોઈએ. સામાન્ય લોકોને અવરજવરની વ્યવસ્થા હોવી જોઈએ. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ હજી શમ્યો નથી ને હવે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ આદિવાસી પંથકમાં જોર પકડ્યું છે. મુંબઈ દિલ્હી કોરિડોરે જે ભારતમાલા અંતર્ગત બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં આજે આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વિકસતા ભારત સાથે વાહન વ્યવહારમાં પણ સરળતા રહે તે માટે ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે, જેનો વિરોધ પ્રોજેક્ટમાં પ્રભાવિત થનારા ગરીબ આદિવાસી સમાજ કરી રહ્યો છે. વગર નોટિસ કે જાણકારી વગર આદિવાસીની જમીનની માપણી શરૂ કરતા આદિવાસી સમાજે ભારતમાલાનો વિરોધ કરી મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી કાઢી હતી, જેના મુખ્ય આગેવાન તરીકે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ પણ આદિવાસીની વહારે આવીને સમર્થન કર્યું છે. જળ, જંગલ અને જમીનના રક્ષક ગણાતા આદિવાસીઓની જમીન વિકાસના નામે એમના હાથોમાંથી નીકળવાના ભયના કારણે અને આદિવાસી સમાજનું વિસ્થાપિત થવાના એંધાણને લઈને આદિવાસી સમાજ એક થઈને કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ રદ થાય તે માટે આંદોલનનું હથિયાર ઉગામ્યું છે.
ગરીબ આદિવાસી નાની નાની જમીન થકી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને અચાનક ભારતમાલાનો વિકાસ આદિવાસી સમાજ પર પડતા મુશ્કેલીમાં મૂક્યા છે, જેને લઈને વાસંદા ગામના આદિવાસીઓ ભેગા મળીને સરકાર સામે આવી ગયા છે. વધતી જતી મોંઘવારી ભયાવહ દાવાનળ સમાન બની છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અનાજ, મરી મસાલા હોય કે શાકભાજીના તમામના ભાવમાં તોતિંગ વધારો થયો છે, તો જથ્થાબંધ વસ્તુઓમાં મોંઘવારીનો વૃદ્ધિનો દર 15%થી વધુના દરે નોંધાયો છે. આ આંકડો સામાન્ય પરિવારોના બજેટ ઉપર ભાર વધારી રહ્યો છે. તો શરૂઆત પેટ્રોલ ડીઝલથી કરીએ, કારણ કે પેટ્રોલ અને ડીઝલના સામાન્ય વધારો પણ આપણા અર્થતંત્ર ઉપર મોટી અસર વર્તાવે છે. દર વખતે પેટ્રોલ અને ડીઝલના પૈસાના ભાવે થતો વધારાએ એક જ વર્ષમાં પેટ્રોલને 17.51 રૂપિયાના વધારા સાથે ડીઝલને 12.47 રૂપિયાના વધારા ઉપર પહોંચાડ્યું છે. ગત વર્ષે 2021ના પ્રારંભમાં પેટ્રોલ 87.57 રૂપિયા પ્રતિ લીટરે હતું, જ્યારે ડીઝલ 86.96 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું. તો 2020માં પેટ્રોલ 72.51 રૂપિયા અને ડીઝલ 71.16 રૂપિયાના ભાવે વેચાતું હતું. તો 2022ના ભાવમાં જૂજ વધારો થતાં લોકોએ 1 લીટર પેટ્રોલ માટે 105.8 રૂપિયા, જ્યારે ડીઝલ માટે 99.43 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. આ મોંઘવારીનો સૌથી વધુ ભાર ગૃહિણીઓ પર પડી રહ્યો છે. કાલુપુર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનું કહેવું છે કે આવી મોંઘવારી તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. દરેક વસ્તુઓ 1-2 વર્ષમાં બમણા ભાવે વેચાઈ રહી છે. ઘઉંનો લોટ જે અગાઉ 20 રૂપિયા કિલો હતો તે હવે 40 રૂપિયા કિલો મળે છે. લાલ મરચું 150 રૂપિયા કિલો હતું તે હાલ 500 રૂપિયા કિલો વેચાય છે. તો તેલનો 1.5 વર્ષ અગાઉ ભાવ 1200 રૂપિયા હતો તે હાલ 2850ના ભાવે મળી રહ્યો છે. નિશ્ચિત રૂપે આ મોંઘવારી મુશ્કેલમાં મૂકનારી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષા ઋતુ પ્રારંભ થવાની શક્યતા છે, ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આફતો આવે તો તેના પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પ્રી મોન્સૂન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને ઝીરો કન્ઝ્યુરિટી અભિગમથી કામ કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદ પર પણ નજર રાખવા તાકીદ કરી હતી. કલેક્ટરે વધુમાં અમદાવાદ જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જોખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી આઈઈસી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશા નિર્દેશ આપ્યા હતા. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરૂપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી છે. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઇનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લા તરવૈયાઓની યાદી, હેમ રેડિયો, વાયરલેસ સેટ, બોટ અને ઇમરજન્સી સમય ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ કલેક્ટર દ્વારા આ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે આરોગ્ય વિભાગ, એસટી, વીજળી, પાણી પુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઈને ખાસ કંટ્રોલ રૂમ ચાલુ કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા તેમજ રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ સફાઈ કરવા તેમજ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સૂચના આપી છે. સાબરકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા વિજયોત્સવ ઉજવાયો. હિંમતનગરના ટાવર ચોક પાસે શિક્ષકો ઉપસ્થિત રહી સભા કરી. ટાવર ચોકે શિક્ષકોએ ફટાકડા ફોડ્યા હતા. તો અનુદાનિત શાળાઓના શૈક્ષણિક તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરાયું. મુખ્યપ્રધાન, શિક્ષણ પ્રધાન, નાણાપ્રધાન, પ્રદેશ પ્રમુખને સંકલન પત્ર અપાશે. સોના ચાંદી એવી ધાતુ છે જેના ભાવમાં વધઘટ થતી રહી છે, એટલે કે જ્યારે પણ ભાવમાં ઘટાડો આવે ત્યારે દાગીના બનાવવા લેવા વધારે હિતાવહ હોય છે, કારણ કે પછી ગમે ત્યારે તેના ભાવમાં અચાનક વધારો આવી જતો હોય છે. બુધવારે પણ ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો જરૂર હોય તો તમારા માટે સારા સમાચાર છે. આખરે સોનું 50,000ની નીચે આવી ગયું છે. મંગળવારે તેજી નોંધાવ્યા બાદ બુધવારે એટલે કે 18 મે 2022ના રોજ બુલિયનના ભાવમાં ઘટાડો થયો હતો. સોનું આજે 208 રૂપિયાથી વધુ ઘટીને 49,900 રૂપિયાના સ્તર પર આવી ગયું છે. વાયદો રૂપિયા 208 રૂપિયા એટલે કે 0.41% ઘટ્યો હતો અને મેટલ રૂપિયા 49,965 પ્રતિ 10 ગ્રામે હતું. છેલ્લે 50,173 બંધ રહ્યો હતો. તે જ સમયે ચાંદીના વાયદાની વાત કરીએ તો મેટલ 60,796 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે હતું, જેમાં 360 રૂપિયા એટલે કે 0.59%નો મોટો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા સત્રમાં તે 61,156 પર બંધ રહ્યો હતો. નવા ટ્રાફિક નિયમ અનુસાર આપે હેલ્મેટ પહેર્યું હશે તો પણ 2,000 રૂપિયાનો દંડ લાગશે. આવું એટલા માટે કહી શકાય કેમ કે આજે અમે તેના વિશે આપને જાણકારી આપીએ છીએ. હકીકતમાં મોટર વ્હીકલ એક્ટ અનુસાર મોટરસાઇકલ, સ્કૂટર ચલાવતી વખતે જો આપે હેલ્મેટની સ્ટ્રીપ નહીં બાંધી હોય તો નિયમ 194D MVA અનુસાર આપને 1,000 રૂપિયાનો દંડ લાગશે અને જો આપે BIS વગરનું હેલ્મેટ પહેર્યું હશે તો 194D MVA અનુસાર આપને 1,000 રૂપિયાનો દંડ લાગશે. 20,000થી વધારેનું ચલણ કપાશે
આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટ અનુસાર વાહનોમાં ઓવરલોડિંગ કરવા પર આપને 20,000 રૂપિયાનો ભારે ભરખમ દંડ ચૂકવવો પડશે। આ ઉપરાંત આવું કરનાર પર પ્રતિ ટન 2,000 રૂપિયાનો વધારાનો દંડ પણ આપવો પડશે। આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે। જો તમે પણ આવું કરશો તો કેટલાય હજારનો દંડ આપને ભરવો પડશે। આણંદ જિલ્લો ખેતી પ્રધાન પ્રદેશ છે અને નહેર સહિતની સિંચાઈની સગવડતાને કારણે બારેમાસ ખેતી થતી રહે છે। અહીંથી ફળદ્રુપ જમીનના પગલે વનસ્પતિની વિવિધતા જોવા મળે છે, પરંતુ કેટલીક વખત પડતર જગ્યામાં ભરાયેલા પાણી અને ગીચ જાડીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે, જે સરવાળે મેલેરિયા ફેલાવે છે। જો કે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષથી કરવામાં આવેલી કવાયતના પગલે છેલ્લા 1.5 વર્ષમાં માત્ર 3 જ મેલેરિયા કેસ નોંધાયા છે અને આ મેલેરિયા ન ફેલાય તે માટે ચોમાસા પહેલા જ વિવિધ પગલાં ભરવાનું શરૂ કર્યું છે। આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરિયા દ્વારા 2022માં ઘરે ઘરે ફરી મેલેરિયાજન્ય મચ્છરના ઉપદ્રવ ઘટાડવા કામગીરી કરવામાં આવી રહી છે। છેલ્લા 4 મહિનામાં 25 લાખ ઉપરાંત સ્થળે તપાસ કરવામાં આવી હતી, જેમાં 25,000 સ્થળે પોરા મળ્યા હતા। આ તમામ સ્થળોના માલિકને સ્વચ્છતા રાખવા તાકીદ કરવામાં આવી છે। અલબત્ત આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષથી કરવામાં આવી રહેલી કવાયતના પગલે દર વર્ષે મેલેરિયાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 2021માં માત્ર 3 જ કેસ જોવા મળ્યા છે અને આ વર્ષે પણ ચોમાસા પહેલા પાણી ભરાવવાની શક્યતાવાળા તમામ સ્થળે પગલાં ભરી મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં છેલ્લા 2-3 દિવસોથી ગરમીમાં થોડી રાહત મળી હતી, ત્યારે હવે ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી 19 અને 20 સુધી શહેરમાં હીટવેવની આગાહી જાહેર કરી છે। ગરમીનો પારો શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની સંભાવના પ્રવર્તી રહી છે, જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે। ઉત્તર પશ્ચિમના પવન શરૂ થયો છે, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો। બંગાળની ખાડીમાં અને એક લો પ્રેશર રચાયું છે। લો પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઈ છે કે રણસૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર પશ્ચિમના પવનો ખેંચાઈને નીચે થઈને બંગાળની ખાડીમાં જાય છે, જેથી ગુજરાત અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે। અમદાવાદના નારણપુર વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂપિયા 631.77 કરોડના ખર્ચે બનાવનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। વિશ્વકક્ષાના બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે। કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રૂપિયા 560 કરોડથી વધુના ખર્ચે બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રીને હસ્તે 29મી મેના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે। 300 લોકો રહી શકે તેવી વ્યવસ્થા, સ્વિમિંગ પુલ વગેરે બનાવવામાં આવશે। નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહૂર્તની તૈયારીઓની સમીક્ષા લઈ ભાજપના પ્રદેશ મહામંત્રી દીપસિંહ વાઘેલા, શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, વિવિધ કમિટીઓના ચેરમેન, સ્થાનિક કાઉન્સિલરો અને શહેરના સંગઠનના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી। આખા પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્ટિવાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે। વારાણસીથી જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાના હિન્દુ પક્ષના દાવા પછી હોબાળો શરૂ થઈ ગયો છે। આ દરમિયાન દિલ્હીની જામા મસ્જિદ વિશે હિન્દુ મહાસભાએ વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે। એમાં દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદની સીડીઓ નીચે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે। હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જામા મસ્જિદનો સર્વે કરાવવાની માંગણી કરી છે। તેમણે કહ્યું હતું કે સીડીઓ નીચે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે, તેથી જરૂરી છે કે ખોદકામ કરીને તેની મૂર્તિઓ બહાર કાઢવામાં આવે। હિન્દુ મહાસભાએ આવી માંગણી કરી છે, જ્યારે વારાણસીથી જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે। જો કે અત્યારે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષનો દાવો અલગ અલગ છે। જ્ઞાનવ્યાપી કેસમાં હિન્દુ પક્ષ કહે છે કે આકૃતિ સ્પષ્ટ છે કે આ શિવલિંગ છે, જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે ઉપરના હિસ્સાથી દેખાય છે કે આ ફુવારો છે। હિન્દુ પક્ષે તર્ક આપ્યો છે કે આ એક જ પથ્થરમાંથી બનેલી આકૃતિ છે, શિવલિંગ આ જ રીતે બને છે। મુસ્લિમ પક્ષની દલીલ છે કે હવે કેવી રીતે નક્કી કરવું કે આ એક જ પથ્થરમાંથી બન્યું છે। વિટામિન સી થી ભરપૂર એવી સ્ટ્રોબેરી પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને પંચગીની હિલ સ્ટેશનની ઓળખ માનવામાં આવે છે। હવે ગુજરાત પણ આ અતિપ્રિય ફળના ઉત્પાદન માટે જાણીતું બની રહ્યું છે। સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ખીણવાળા વિસ્તારોમાં થતી હોય છે। મહાબળેશ્વરની નહીં પણ ખાટી મીઠી રસપ્રદ સ્ટ્રોબેરી હવે ગુજરાતના ડાંગ જિલ્લાના
સાપુતારાની પણ ઓળખ બની રહી છે. ડાંગરના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સિઝનલ ફ્રૂટ એવા સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે. ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને સાપુતારાની તળેટીવાળા વિસ્તારોમાં અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીંયાના ખેડૂતો ઓક્ટોબરથી મે મહિના સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે. સાપુતારામાં કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા લોકો હવે સ્ટ્રોબેરીને પણ સાપુતારાની ઓળખ ગણાવે છે. એટલે જ આજે ગુજરાત સહિત મહારાષ્ટ્ર સુધીના બજારમાં સાપુતારાની સ્ટ્રોબેરીની માંગ વધી છે. કપાસના ભાવ આસમાને આંબતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કપાસ વ્હાઇટ ગોલ્ડ સાબિત થઈ રહ્યો છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો કપાસનો ભાવ રેકોર્ડ બ્રેક 3050 રૂપિયાએ પહોંચી ગયો હતો, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસના ભાવ 2844 રૂપિયાની ટોચે પહોંચી ગયા છે. આગામી દિવસોમાં હજી કપાસના ભાવમાં વધારો સતત યથાવત રહે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં સારા કપાસની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જીન્સોની માંગ પણ વધી છે. તો બીજી તરફ ઉત્પાદન પ્રમાણમાં ઓછું હોવાના કારણે ખેડૂતોને આ વર્ષે કપાસના સારા ભાવ મળી રહ્યા છે. આ ગત વર્ષ કરતાં કપાસનો ભાવ પ્રતિમણ 1500 થી 1700 રૂપિયા રહેવા પામ્યો હતો, જેની સામે આ વર્ષે કપાસનો ભાવ 3000 રૂપિયાની પાર થઈ ગયો છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે કપાસનો ભાવ 3050 રૂપિયા બોલાયો હતો. તો રાજકોટમાં પણ કપાસનો રેકોર્ડ બ્રેક 2844 રૂપિયા ભાવ બોલાયો હતો. ધાર્યા કરતાં પણ સવાયા ભાવ મળી રહ્યા હોવાના કારણે ખેડૂતોમાં ખુશીની ભારે ખુશાલી વ્યાપી ગઈ છે. તો હજી ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી હોવાથી કેટલાક ખેડૂતો હજી કપાસ સાચવી રહ્યા છે. માત્ર કપાસનું વાવેતર કરનાર જગતતાલ માલામાલ થઈ ગયા છે. ગિરનાર રોપવેમાં છેલ્લા એક મહિનામાં 18,608 પ્રવાસીઓ વધ્યા. આવકમાં 1 કરોડનો વધારો થયો છે. તો 130 કરોડના ખર્ચે બનેલા રોપવે 1.5 વર્ષમાં 56 કરોડ રળી આપ્યા. હિમાલયના પિતા સમા એશિયાનો સૌથી ઊંચો પર્વત એવા ગઢ ગિરનાર ઉપર ₹130 કરોડમાં બનેલા ગિરનાર રોપવેનું પ્રવાસીઓને ભારે ઘેલું લાગ્યું છે. અને રોપવે બનાવનાર કંપનીને 19 મહિનામાં 56 કરોડની કમાણી કરી છે. એ જોતાં માત્ર 19 મહિનામાં રોપવે બનાવવા પાછળનો 50% ખર્ચ વસૂલ થઈ જવા પામ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા ગિરનાર રોપવેનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઈ રહ્યા છે. અને ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક તથા આકર્ષક રૂપ સાબિત થઈ રહ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઈ ચૂક્યા છે. તેના લીધે રોપવેનું સંચાલન કરનાર ઉષા બ્રેકો કંપનીને કુલ ₹56 કરોડની આવક થઈ છે. એ સાથે આ વર્ષે છેલ્લા 3 મહિનાના પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી, જે માર્ચમાં વધીને 77,796 થઈ ગઈ છે. તે જોતાં આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022માં 3.01 કરોડની સરખામણીએ માર્ચમાં 4.03 કરોડ 1 કરોડનો વધારો જોવા મળ્યો છે. એશિયાના સૌથી લાંબા 2310 મીટર અને 898.4 મીટર ઊંચા રોપવેમાં અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ મારવામાં આવી રહી છે. તથા પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર દ્વારા ટૂંક સમયમાં રોપવેની કેબિનને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવું જાણવા મળી રહ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર આલોક કુમાર પાંડેએ આ બાબતે જણાવ્યું હતું કે ગિરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીંયા પ્રવાસીઓ આવે છે. ગુજરાત એક્સપ્રેસમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.